તો હવે આપણે સૂર્યથી આવ્યા છે, બરોબર? ચંદ્ર પર આવ્યા છે, સૂર્ય પતી ગયો છે, તો ચંદ્ર આવ્યો. હવે ચંદ્ર, તમે ચંદ્રની વ્યક્તિ, હવે ચંદ્રની વ્યક્તિ, ચંદ્ર એ લાગણીશીલતા છે અને ચંદ્ર એ સુંદરતા પણ છે. હા, અને પાછો ફાસ્ટ ગ્રહ છે. અને ગ્રહ કરતા ચંદ્ર એ ઉપગ્રહ છે. ગ્રહોમાં તો ખાલી મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ જ છે. સૂર્ય તારો છે, ચંદ્ર ઉપગ્રહ છે. બસ પડી. તો જ્યોતિષ શાસ્ત્ર એવું કહે છે કે ચંદ્રની જે અસરવાળી વ્યક્તિ હોય એ ઘરમાં તમે એનો દેખાવ જોશો તો સૌમ્ય હશે. ઘરમાં એનો દેખાવ સૌમ્ય રહેશે, પણ એ આકર્ષણ એનું હોય છે, એનું આકર્ષણ હોય છે. તમે ચંદ્રની સુંદરતા જોશો અને સુંદરતા જોશો તમે શુક્રની, તો શુક્રની જરા ગ્લેમરસ લાગશે. ચંદ્રની સુંદરતા સૌમ્યતાવાળી લાગશે, સૌમ્ય. એટલે ચંદ્રનું લાવણ્ય છે ને પેલી ચોપડીઓમાં ના આવે. જે ડાઈ ઠરેલ નથી, ઘણી મોટી ઉંમરની સ્ત્રી હોય તો પણ સુંદર લાગતી હોય. ખ્યાલ આવે તમે? તો ચંદ્રની સુંદરતા તમે જ્યારે જુઓ ત્યારે એની સામે તમને થોડી પૂજ્યતા લાગે, થોડી પૂજ્યતા લાગે. હા, જ્યારે શુક્રવારી હોય એમાં જરા મસ્તી લાગે. સમજ પડી ને? શુક્ર આંખો બાખો નચાવતી હોય ને કંઈક આમ વાર આમાં ઉલાળતી હોય ને કઈ, એટલે એ શુક્ર એક સ્પેશિયલ છે. પણ ચંદ્ર અને શુક્રમાં ફરક એટલો છે કે ચંદ્રવાળી જે સ્ત્રી હોય તે મોટે ભાગે ફેર જ કલરની હોય. ઇવન પુરુષ હોય એને પણ જો લગ્નને ચંદ્ર જોતો હોય તો ફેર હોય. ચંદ્રની એક ખૂબી છે. ફક્ત અમુક રાશિ એવી હોય છે, તુલા છે કે કુંભ છે, કે એ રાશિનો ચંદ્ર પુરુષને ફેર નથી કરતો, પણ સ્ત્રીને તો ફેર જ રાખે છે, લગ્ન જોડે અસર કરતો હોય. તો એક વસ્તુ નક્કી થઈ ગઈ કે ચંદ્રની અંદર લાવણ્યતા છે. આ ખાસ લખી રાખો. મરાઠી શબ્દ છે લાવણ્યમય. લાવણ્ય એકચ્યુઅલી ગુજરાતી શબ્દ. તો હવે જુઓ, ચંદ્રની અસરવાળી વ્યક્તિ સૌમ્ય હોય છે. પ્રથમ નજરે એમાં એક પ્રકારનું આકર્ષણ ઊભું કરે છે, એનામાં લાવણ્ય હોય છે. પણ ચંદ્રને પાણી સાથે સંબંધ છે. ચંદ્રને સંબંધ કોની જોડે છે? વોટર સાથે. તો જ્યારે તમે પાણીને અનુસંધાનની વાત કરતા હો તો ચંદ્રનું મહત્વ આપવું પડે. ચંદ્ર રાત્રે ખીલે છે. દિવસે હોય, ચંદ્ર દિવસે ઘણીવાર દેખાતો હોય છે, પણ સૂર્યના પ્રકાશમાં એ ચમકતો નથી. એટલે એક વસ્તુ નક્કી થયું કે રાત્રિએ ખીલતો હોવાથી રાત્રિએ પ્રફુલ્લિત રાખે છે. ચંદ્રની અસરવાળી વ્યક્તિ હોય એ તમારે સરસ રાત્રે ખીલીને વાત કરતી હોય છે, સરસ. પણ સૂર્યની વ્યક્તિ મેં તમને આગળ બતાવ્યું ને, નિયમિત સૂઈ જનાર છે. ટાઈમ ટુ ટાઈમ સૂઈ જાય. 10 વાગે ઊંઘી જવું, મગજ મારી નહીં. એટલે સૂર્યની વ્યક્તિ, ચંદ્રની વ્યક્તિ અમે એનાલિસિસ કરવું હોય તો પેલો જરા ખીલે, એ બે ગીત બીત બે ભજન ગાઓ તો ગઈ નાખે કે એની મસ્તી જે હોય બે કરે. તમારો ચંદ્રવાળો એમાં કલા આર્ટ થોડી દેખાડે. પણ સૂર્યવાળો તો એમ જ કહે કે ભાઈ 10 વાગે યા સૂઈ જાઓ, મગજ ના એમ સૂઈ જ જાઓ. રાઈટ, નિયમ નહીં, કારણ કે એને વહેલા ઉઠવાનું. સૂર્યવાળાએ વહેલા ઉઠવાની. એટલે સૂર્યવાળો ને ચંદ્રવાળો બેનો તફાવત તમે ઇઝીલી કરી શકો. હવે આગલો પોઈન્ટ મેં અહીંયા આગળ સરસ બતાવ્યો છે કે વોટર આવ્યું, પાણી. બધા ગ્રહોની અંદર ચંદ્રવાળી ખૂબી એવી છે કે જેને લગ્નમાં ચંદ્ર હોય કે ચંદ્ર અસર કરતો હોય લગ્નેશ જોડે કે એના કનેક્ટેડ હોય, એવા લોકો નાહવામાં વધારે ટાઈમ કાઢે છે. ખ્યાલ આવ્યો? તમે જોયું બાથરૂમમાં બહુ 1-2 ગીતો ગાય, નાય, પલાળ્યા કરે. હે, આળસ કરે.
પણ બેસે તો મસ્તીથી નાખતા પાણી આમ ઢોળ્યા કરતા હોય, ખબર નહીં આઈ ને શું કરતા હોય, તો એ લોકો કરતા હોય છે. અચ્છા, વારે ઘડીએ નહાતા હોય તે બી કહી શકાય કે આ ચંદ્ર વારે ઘડીએ નાનાર ને એટલું બધું ના કહેવાય, મંગળ પણ ના એવું ના કહેવાય, પણ વારે ઘડીએ નાનાર એટલું ના કહેવાય. પણ ચંદ્રને ટૂંકમાં પાણી જોડે સંબંધ બતાવવામાં આવ્યો છે. હવે બાથરૂમ આવી ગઈ, તો બાથરૂમમાં નાવા બેઠેલો માણસ ચંદ્રનો છે કે શુક્રનો? શુક્ર બી જલ તત્વ છે, પણ શુક્રનો જે માણસ નાતો હશે ને તો કદાચ બાથરૂમમાં રેડિયો વગાડી કાઢે, અથવા મોબાઈલ લઈ જઈને હા એની મસ્તી કંઈક ચાલતી હોય, કંઈક ગીતો બીતો મહેફિલ સાથે બધું છાંટવાનું બાંટવાનું સુગંધી દ્વારા કરી નાખે, એ બધું તોફાન મચાવે. ટૂંકમાં બાથરૂમમાં રેડિયો વગાડશે, મ્યુઝિક વગાડશે, કંઈક ચાલશે, એ પેલા સેન્ટવાળા બધી સ્નાન બાન બધા એ ફાલતુ સાબુમાં હાથ નહીં અડાડે ટૂંકમાં, સમજાય? સનલાઇટ વાળો નહીં, એટલું હું આપણે લાઈફ બોય વાળા સૂર્યવાળા બચારા આવી ગયા, પિયર્સ વાળા ને બધા એ પાછું ઓઇલ જોઈએ ને આ સમથિંગ. ચંદ્રવાળી વ્યક્તિ શીતલ વસ્તુ, જો ચંદ્રમાં ખૂબી શું છે, શીતલ વસ્તુનું સેવન કરે છે, શીતલ પદાર્થનું, એ આ એક વિશિષ્ટતા છે. એટલે શ્રીખંડ લાવો તો જરા ફ્રીજમાં મૂકી રાખો તો ને યાર, મારો પોઈન્ટ છે ને, ફ્રીજમાં શ્રીખંડ રાખો આવો ઠંડો જરા જોઈશે. તો શીતલ વસ્તુ એ એની એક ખૂબી છે. બીજું અહીં ચંદ્રની મેં ખૂબી એક સરસ બતાવી છે આર્ટિકલની અંદર, કે ચંદ્રવાળી વ્યક્તિને દાખલા તરીકે તમે લેડીઝ જોશો તો લેડીઝ બી વોટર કનેક્ટેડ વસ્તુ જોડે બહુ હશે. વોટર કનેક્ટેડ વસ્તુ જોડે એટલે શું આવે કે પાણિયારું, પાણી પડ્યું હોય, રસોડું, ખ્યાલ આવ્યો કે બાથરૂમને રિલેટેડ આ બધી વસ્તુ જોડે સંબંધ બહુ રહેશે. પણ નિર્બળ ચંદ્રવાળી વ્યક્તિઓ છે જેનો ચંદ્ર વીક છે, એ ઓન ધ કન્ટ્રી પાણી જોડે સંબંધ વધારે કરે છે. ચંદ્ર વીક હોય તો એ વધારે કરે છે. હા, અને બળવાન ચંદ્રવાળી જે સ્ત્રીઓ છે એ પાણીના કનેક્શન કરતાં પોતાને ક્લીનનેસમાં બહુ ધ્યાન આપે છે. આ બહુ ધ્યાન રાખવું, પેલું ઘસી ઘસીને આમ ચોખ્ખું નાવું ના ને ક્લીનનેસ, એ બળવાન ચંદ્રવાળી વ્યક્તિમાં ગુણ હોય છે. ચંદ્રવાળી વ્યક્તિ જે છે એકદમ બહુ પ્રકાશિત રૂમ પસંદ નહીં કરે. નથી ઘણા લોકો ફટાફટ બારી બારણા બધું ખોલી નાખો, એમ એમના ઘરમાં જાઓ બધું ખોલી નાખશે. તો ચંદ્રવાળી બને ત્યાં સુધી બહુ લાઇટ પસંદ નહીં કરે, ડીમ જરા ડીમ લાઇટ જોઈએ, ડીમ જોઈએ, પણ લાઇટ તો જોઈએ જ, પાછું અંધારું તો નહીં જ. તો ચંદ્રવાળી વ્યક્તિની આ એક વિશિષ્ટતા છે, અર્થાત કે ઝાંખો પ્રકાશ અને ડીમ લાઇટ એને ચંદ્ર સાથે સંબંધ છે. હવે આ જ કનેક્શનમાં આપણે, તમે પેલો મંગળ બોલ્યા ને, મંગળ આવશે. જુઓ, મેં મંગળ માટે એક બહુ સરસ કર્યું છે કે સૌથી પ્રમાણિકમાં પ્રમાણિક કોઈ ગ્રહ હોય તો મંગળ છે. પણ મંગળમાં એક જ લોચો છે, ઉતાવળ છે, ધાંધલ છે, આવેગ છે, ગરબડ છે, અસ્તવ્યસ્તતા છે. એટલે 100% સાચો હોવા છતાંય હડે હડે કરે, હરખો બેસતા પેલ બાજુ, એમ સમજ પડી ને. તો મંગળની આ બહુ મોટી ખૂબી છે. તો અહીં મેં બહુ સરસ લખ્યું છે, મંગળ એ અગ્નિનો ગ્રહ છે. એની વર્તનમાં તમે જોશો તો ઇલેક્ટ્રિસિટી છે, ગરમી છે, ગેસ છે કે એના સાધનો છે, આ બધા એના કનેક્શનમાં આવે છે મંગળના. ગરમીને લગતી જે બધી બાબતો હોય મંગળમાં ગણવામાં આવે છે. પણ આખા ઘરમાં કોઈ બી સ્ફૂર્તિવાળી વ્યક્તિ તમને સતત દેખાય, એવરીડી બેટરી જેવી દોડતી, તો એક વસ્તુ માની લેવાની કે અમે એનર્જી બહુ છે, એટલે મંગળ ઇઝ ધેર, મંગળ ઇઝ સ્ટ્રોંગ. એટલે મંગળ બહુ જ એસેન્શિયલ છે. દાખલા તરીકે હું હમણાં આવતો પેલું વજન ઉંચકવાનું હતું, તો પેલો માણસ તાર ભડક ઉચકી મૂકી દીધું. એટલે મંગળ તો રસ્તે ચાલતા બી આરામથી હેલ્પ કરી કાઢે, કારણ કે મંગળ એટલે હેલ્પ, અને હેલ્પ કરીને પાછો વિધાઉટ રિવોર્ડ હેડવા માંડે.
રિવોર્ડ માટે ઊભો રહે થોડોક તો સમજવું કે ગુરુ કે શુક્ર કોઈ જોડે કનેક્શનમાં છે થોડુંક મૂકીને ભાગવા મળે તો કરી કાઢ્યું ક્યાં હે એમ. તો મંગળની આ એક મોટી ખૂબી છે. બીજું કે મંગળવારો તમને સતત કામમાં રહેતો દેખાય પણ ઉતાવળમાં દેખાય. હવે શું છે, કોઈ બી વસ્તુ તમે અહીંથી આમ ઉચકી હોય ફટ ઉચકી કાઢતો હોય તો સમજવું કે મંગળ છે. મંગળમાં એક જાતની ઉતાવળ છે. આઈ ડોન્ટ નો શાના માટે ઉતાવળ કરતો હોય છે ખબર નહીં, પણ કરતો જ હોય છે. એ આ 3 ડગલામાં રૂમમાં પસાર થઈ જાય ફટ ખબર નહીં. એટલે એ અત્યંત ધાંધલમાં જ હોય છે. શાંત સ્વરૂપ ભાગ્ય જોવા મળે એનું નામ મંગળ. એને કશું કોમ જ હોય છે 24 અવર. એનર્જી પેલી બેટરી ઓવરચાર્જ થઈ ગઈ હોય ને, દેટ ઇઝ માસ. ઇલેક્ટ્રોન્સ યસ. અને એ પ્રકારની સ્ત્રી જાતક હોય તો એ તો તે સેમ જ એના વર્તનમાં ફાસ્ટ જ હોય. હવે એમ કહે છે કે કુંડલીમાં જો મંગળ નબળો હોય, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બે પાછા અલગ અલગ છે. નબળા મંગળવાળો માણસ તમે સમજી લો. હવે આ જ્યોતિષ શાસ્ત્રમાં બહુ સમજવાની વસ્તુ એક છે કે ઇન્ટ્રોવર્ટ અને એક એક્સ્ટ્રોવર્ટ. આ બે ભાગ મેઇન છે જ્યોતિષમાં, ઇન્ટ્રોવર્ટ ને એક્સ્ટ્રોવર્ટ. જેમ કે વૃશ્ચિક રાશિ ઇન્ટ્રોવર્ટ, મેષ એક્સ્ટ્રોવર્ટ. એવું દરેકમાં છે. જેમ કે વૃષભ છે ને તુલા છે, તો તુલા એક્સ્ટ્રોવર્ટ છે, વૃષભ ઇન્ટ્રોવર્ટ છે. તો હંમેશા બેકી રાશિ ઇન્ટ્રોવર્ટ છે હંમેશા. તો હવે અને પેલી એકી રાશિ બહાર આવી જતી હોય છે. એટલે પેલી છે એકી રાશિ પુરુષ હોય છે અને બેકી રાશિ સ્ત્રી હોય છે. આ એક કોમન લો છે. તો આ સેમ વસ્તુ તમારે એપ્લાય કરવાની છે ગ્રહોમાં. ગ્રહો નબળો થતો હોય તો ઇન્ટ્રોવર્ટ હોય છે, બળવાન થતો હોય તો એક્સ્ટ્રોવર્ટ હોય છે. એટલે તમે ઇન્ટ્રોવર્ટ હોય, હવે પેલો મંગળ ધાંધલ્યો છે, પણ આ ઇન્ટરનલ ધમાલવાળો. કર્કનો મંગળ હોય એ ઇન્ટ્રોવર્ટ હોય, એટલે એનું મગજ 24 અવર દોડતું જ હોય. ધમાલ કંઈ ના કંઈ પ્લાનિંગ. આના પછી આપણે ઇન્ટ્રોવર્ટ હોય. મેં જોયું છે કર્કના મંગળવાળા માણસો, મેં યુક્તિબાજ માણસ હોય ને, જબરજસ્ત યુક્તિબાજ માણસો, એની અંદર કર્કના મંગળવાળા મેં જોયા છે. કર્કના મંગળવાળા અરે ચેસબાજીમાં કઈ કુકડી કેમ ચલાવી, પેલાને કેમ કરો, દે આર સ્માર્ટ. ચિમન પટેલની કુંડલીમાં મેં કર્કનો મંગળ જોયો છે. હા, એ ઇનસાઇડ આવીને એનર્જી, એટલે ત્વરિત ફાસ્ટ નિર્ણય એ લોકો લેતા હોય છે. ચિમન પટેલને કર્કનો મંગળ હતો. અને મારે એમને બહુ સારો પરિચય હતો, મને એનો એક્સપિરિયન્સ બધા છે. તો કહેવાનો અર્થ શું છે, એ કર્કનો મંગળ અંદર લઈ જાય છે. હવે ધ સેમ સ્ટોરી પૈસામાં પણ આવે છે. સ્ટ્રોંગ મંગળ ફાઇનાન્શિયલી ફાયદો નથી કરતો, પણ નબળો મંગળ પૈસામાં ફાયદો કરે છે. હવે તમને ખ્યાલ આવ્યો, પેલો ઇન્ટ્રોવર્ટ થઈ ગયો ને, એટલે પેલી જે ખોટા બિહેવિયરમાં ના આવી જાય, અને એનર્જી તો હોય જ. એટલે તમે જોશો તો આ એક ફાયદો છે. એટલે અહીં આગળ મંગળની અસરવાળા જે જાતક છે એને મનમાં ધમાલ હોય છે, મનમાં અંદર, અને ઉતાવળ બહુ હોય છે, સતત ઉતાવળ હોય છે. ખાસ કરીને બુદ્ધિગમ્ય માણસો જે હોય છે, અને જે લોકો માનસિક બાબતો કે એની અંદર હોય છે, એવા બળવાન મંગળવાળા જે માણસો હોય છે ને, એ બધામાં રસ નથી લેતા. જેમ કે માનસિક મગજમારી હોય કે ઇન્ટેલેક્ચ્યુઅલની હોય, એમાં બળવાન મંગળવાળા ના હોય, નબળા મંગળવાળા હોય છે. કારણ કે પેલું ઇન્ટ્રોવર્ટ થઈ ગયું ને, પેલું ઊંધું કારખાનું ચાલે, એટલે ઇન્ટ્રોવર્ટ એનર્જી ચાલે છે. હવે બીજી એક વસ્તુ કહું કે એક કામ પછી બીજું કામ એમ સતત ચાલુ રહેતું હોય, એ પાછો મંગળનો સ્વભાવ છે. રસોડાની અંદર હવે લેડીઝ, તમે જે પ્રશ્ન પૂછો ને લેડીઝ, તો એ મંગળવારી લેડીઝ કામમાં જ દોડ્યા કરતી હશે. જલ્દી પેલી ચમચી લાવી, પેલી તપેલા ભાત ચો ગયા, ફલાણું ક્યાં, હલા ઉભરાઈ જશે. હવે અહીં ઉભરાતી હોય ને, હવે તમે જો ભૂલે છો કે બીજી લેડીઝ એની પાસે આવીને તરત જ એમ કે તું પેલું બહાર જઈએ ને પેલું સૂકવ્યું છે, એટલે પણ તું શાંતિ રાખ્યો ભાઈ. એટલે એને સતત ચાલુ જ હોય કામ. તો અતિશય એનર્જેટિક હોય છે. એટલે બળવાન મંગળવાળી સ્ત્રીઓ એ પેલી નથી આપણે કામઢા સ્ત્રી કહીએ, કામમાં ખોવાય. હા, એવી ઘણી સ્ત્રીઓ
અને બહુ એક્ટિવ હોય છે, અને એવી સ્ત્રીઓ કિચન માટે તો બેસ્ટ જ ને પછી યાર. તો ફટાફટ પીરસી દેવું, આ તે ફલાણું કરું, પણ બહુ મંગળ થાય, બહુ બધી જ દોરી કાઢે પાછું, એ ધ્યાન રાખજો. તમે કહેતા હતા કે કિચનમાં બેસી રહે તો આ મંગળવારો ભાઈ હોય તો કિચનમાં બેસી શકે. હા, બેસી શકે. તો હવે તમે જુઓ, હવે બરવાન મંગળવારો માણસ પુરુષ આવે તો બરવાન મંગળવારો પુરુષ તમને ધોધલ ધમાલમાં જ દેખાશે, ધાંધલ ધમાલમાં દેખાશે. પણ હવે જે પેલી મંગળની રસોડાની વાત કહી ને, તો બરવાન મંગળવારો પુરુષ ઘરમાં હશે ને, અને મંગળની બહુ ઇફેક્ટમાં હશે. આ કેમ આ બોલે છે જોજો, મોબાઈલ. બરવાન મંગળવારો જે છે એવા મેં ઘણા માણસ જોયા છે કિચનમાં બેસી રહેતા, એ યુ આર રાઈટ. આખા ઘરમાં તમે ત્યાં પગ લાંબા કરીને કિચન બેસી રહે, આવું બનતું હોય છે. તો બરવાન મંગળવાળા માણસો. અચ્છા, બીજો પોઈન્ટ, સાહસ, રમતગમત, આવી કોઈ બાબત હોય ને જેમાં ડેરિંગ કેવું કરવું, હા, એ બધામાં આ લોકો પાછળ નથી પડતા, એ પાછા મેદાનમાં આવી જાવ રાજા. હા, જબરા હોય છે. અર્થાત કે મજબૂત કામ કરવાનું હોય, કોઈ કામ જે મજબૂત કામ કરવાનું હોય, એ મજબૂત કામ કરવાનું હોય કે જેમાં મહેનત હોય કે પરિશ્રમ હોય, એની અંદર આ લોકો જોડાયેલા હોય છે. મંગળવાળા માણસો અને બીજા કોમન માણસો એના કરતાં મંગળવાળા માણસો પ્રમાણમાં ખાઈ શકે છે. તો વધારે ભોજન કરવું એ મંગળવાળાનો ગુણ હોય છે. ટૂંકમાં મંગળનું એક વિશિષ્ટ વસ્તુ છે, અને ઘરમાં હું એવું માનું છું કે મંગળની એક આવશ્યકતા છે. તો મંગળ ઇઝ એનર્જી. ઘરની અંદર એકાદ મંગળ હોય કામનો છે, ઇન્ક્લુડિંગ તમારું કોઈ કામ ચાલતું હોય એની અંદર પણ મંગળનો કોઈ માણસ જરૂરી છે. મંગળ એટલે એક પ્રમાણિકતા છે, મંગળ એટલે એક વફાદાર, પેલું જેને કહેવાય વફાદારી, નિષ્ઠા છે. એટલા માટે જે મોટાભાગના જે પોલીસ કે સિપાહી કે એમાં જે બોર્ડર પર કે એમાં મંગળ પ્રાધાન્યતા હોય છે, એ ફના કરી કાઢે પોતાની જાતને. તો મંગળ એક એનર્જી છે. પણ પ્રમાણિકતા એટલી બધી બરવાન મંગળમાં વધી જતી હોય છે, તો એ પ્રમાણિકતાનો પોતે લાભ લેવા રોકાતો નથી. એટલે હું ઘણીવાર કહું કે મંગળવાળાને પૈસા આપ્યા હોય કે ભાઈ આ 100 રૂપિયા લઈને જા અને પેલી બિસ્કુટ તારે લઈને આવવાનું છે, તો એ 100 રૂપિયા લઈને નીકળ્યો હોય તો રસ્તામાં જવાને બદલે એમ કે હું ચાલી નાખીને પૈસા બચાવું, એટલે ચાલી નાખીને બિસ્કુટ લેવા જાય તો એટલો બધો ઉતારમાં આવે તો બિસ્કુટનું ખોખું ફાટી જાય એટલે પાછું એવો વિચાર કરવા જાય, લાય તને બીજું બિસ્કુટ લેવું, અડધા જતા કરું, પાછો ખોખાના બીજા 10 રૂપિયા ખર્ચીને પાછો આવે એટલે પહેલાં તો ડબલ પૈસા થઈ ગયા બિસ્કિટના. પાછો આવ્યો હોય અને ગરબડને હિસાબમાં કંઈક લોચો થયો હોય, અલા ભલા માણસ તું આ ઉતારમાં લાયા, આ 50ના છે અને મળે છે તું લઈ આવજે 60ના. તો કે હું પાછો જાઉં, ના જતો નહીં. એટલે ઉપરથી પેલા જોડે કોણ તો લડવા જાય, ખ્યાલ આવે, અને પેલાનો છણકા ખાય ને પેલા સાહેબે ગારો દીધી હોય. પણ એનાથી ઊંધું ગુરુવારો હોય, ગુરુવારે તમે સોંપ્યું હોય કે તું બે બિસ્કુટ લઈ આવે, 100ની નોટ આપું છું, તો ગુરુવારો જુએ કે આ થઈ શકે એવું છે તો ઠીક વાત છે, નહીં તો એમ કે સાહેબ હું તો લઈ આવું પણ મારે આ બાજુ જવાનું છે, અધરવાઇઝ ડેફિનેટલી આવું, તમે કહો તો મને વાંધો નથી, ખ્યાલ આવે, તો તો કામ કરે. બાકી બહુ લાંબુ ખેંચે નહીં, અને હોય તો એ કરે પણ નિષ્ઠાપૂર્વક કર્યો. રિક્ષામાં હું જાઉં, રિક્ષામાં આવું છું, કરીને કામ આપીને હિસાબ કમ્પ્લીટ આપીને બીજી માથાકૂટ નાખે. પણ જ્યારે શુક્રવારો હોય તો રિક્ષામાં જાય, એને પેલું બિસ્કુટ કહો તો લઈને આવ્યો હોય, અને બિસ્કુટ આવ્યા, સાહેબ રસ્તામાં મેં 3 પેકેટ લીધેલો, એક બચારો ગરીબ માગવા આવ્યો, પછી મને એમ થયું કંઈ નહીં સાહેબ મેં આપી દઉં, એટલા પૈસા સાહેબ મારી પાસેથી લઈ લેજો કે છે. હું તો ના એ તો તે સારું કર્યું, કંઈ વાંધો નહીં ફલાણા સાહેબ, હું એકદમ ઉતાવળ હતી એટલે રિક્ષામાં મારા રિક્ષાના પૈસા હું તમને આપું છું. ના ભાઈ રિક્ષામાં આવ્યો ને બોલવું હોય તો સારું કોઈકની સ્કૂટર પર આવ્યો હોય, તમે સમજ. અરે ખબર આઈ ડોન્ટ નો, પણ એવું બુદ્ધિપૂર્વક કરે
કે તમે સમજી લો કે એનું કામ તેમ છતાંય એપ્રિશિએટ થાય એ કે ના આનું કામ ગમે તેનું કામ ચાલુ વ્યવસ્થિત છે સમજ્યા. એટલે આ શુક્ર જે છે એની ખૂબી છે. એટલે શુક્રના માણસ, મંગળના માણસ ને ગુરુના માણસ, એમાં વાસ્તવમાં વફાદાર માણસ તો મંગળનો જ છે. પણ યશની બાબતમાં એ બચારો દયાજનક છે મારી